બીઆરટીએસ બસ તોડફોડ કરતા આરોપીઓનો વરઘોડો કાઢવા આવ્યો છે અને રિક્ષા ચાલકની ભાઈગીરી સામે આવતા ઉધના પોલીસે તેને બહાર કાઢી. સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસમાં બસ તોડફોડની સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો. તે માટે પોલીસ એક્શન મોડમાં આવી અને આરોપીઓનો વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. બીઆરટીએસ બસમાં તોડફોડ કરતા આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. રિક્ષા ચાલકની ભાઈગીરી અને ઉધના પોલીસે બહાર કાઢી. સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયોને લઈ ઉધના પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપીને પકડી બીઆરટીએસ રૂટ ખાતે લઈ જઈ આરોપીની ભાઈગીરી ઉતારી હતી. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશોના મેસેજ સાથે આરોપીઓને વરઘોડો કાઢી તેમને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ગઈ તારીખ 24ના રોજ બપોરના 3:45 થી 4ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે, આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે, આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે. તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી, એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઊભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે. એને બસનો કાચ પણ તોડી નાખ્યો, એને અપશબ્દો પણ કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ આરોપીઓમાં એકનું નામ અનિકેત ભામરે, એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે. પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે. આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું, જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી, એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.